ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી આપણા માટે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને આજના દિવસે આપણને થોડાક સંકેતો છે મિશ્ર મળતા દેખાઈ રહ્યા છે વૈશ્વિક બજારોથી, કારણ કે ગઈકાલે જો યુએસ બજારની અંદર પણ જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું થોડુંક મિશ્ર ક્લોઝિંગ હતું। નાસ્ડેક, S&P 500 બંનેમાં એક સારો ઉછાળો હતો, પરંતુ ડાઉ જોન્સ ગઈકાલે આપણને ઘટીને બંધ થતો જોવા મળ્યો। ખાસ કરીને સતત 5મા દિવસે નાસ્ડેક છે એ આપણને ગ્રીન ઝોનની અંદર બંધ થતો જોવા મળ્યો છે, અને ટેકનોલોજી શેર્સમાં જે તેજી આવી રહી છે એનો એક સપોર્ટ ખાસ કરીને અહીંયાથી નાસ્ડેકને મળી રહ્યો છે। એટલે ખાસ કરીને આપણને ગઈકાલે જે છે અમેરિકાના બજારોની અંદર એક મિશ્ર કારોબાર જોવા મળ્યો। જો કે ટેકનોલોજી શેર્સમાં ગઈકાલે તેજી હતી, પરંતુ ડાઓ ઘટતો જોવા મળ્યો। હવે આ ડાઓના ઘટાડાનું શું કારણ હતું, તો અહીંયાથી ખાસ કરીને યુનાઇટેડ હેલ્થ કે જે ડાઓનો બહુ મોટો કમ્પોનન્ટ છે એની અંદર એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો। ગઈકાલે લગભગ 18% જેટલો ઘટાડો યુનાઇટેડ હેલ્થની અંદર આવ્યો છે, અને આજે ગઈકાલે ઘટાડો આવ્યો એમાં લગભગ $61 બિલિયન જે એનું માર્કેટ કેપ છે તે આપણને ખાસ કરીને ધોવાતું જોવા મળ્યું। હવે શું થયું, તો યુનાઇટેડ હેલ્થના CEOને નોકરી પરથી હટાવવામાં આવ્યા છે, એટલે એનું એક મોટું રિએક્શન આવતું જોવા મળ્યું। અને અગાઉ જ્યારે આના પરિણામો આવ્યા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી કે આ કંપનીએ જે પોતાનું ગાઈડન્સ છે આ વર્ષનું એને ટાળ્યું હતું, એટલા માટે પણ થોડીક અહીંયા નેગેટિવ સેન્ટિમેન્ટો હતા, પરંતુ એમાં CEOના જવાથી ખાસ કરીને એક નીજર્ક રિએક્શન આપણને અહીંયાથી આવતું જોવા મળ્યું છે। બીજી તરફ બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ દ્વારા બજાર પર મત વ્યક્ત કરવામાં આવ્યો છે। એમનું કહેવું છે કે ખાસ કરીને 38% ફંડ મેનેજર્સને અહીંયા બજારની અંદર ઘટાડાની આશંકા હતી। ટેરિફ પર વાતચીત પહેલાં અહીંયા ઘટાડાની આશંકા હતી, જો કે ચીન સાથેની એક આપણને ઉકેલ આવતો જોવા મળ્યો છે। હજી ભારત અને બીજા અન્ય દેશો સાથે ઉકેલ આવે તો કદાચ અહીંયાથી બજારમાં આપણને તેજી જોવા મળે એવું ખાસ કરીને ફંડ મેનેજર્સ માની રહ્યા છે। બીજી તરફ ખાસ કરીને વ્યાજદરો પર અહીંયાથી ટ્રમ્પનું કહેવું છે કે ફેડે વ્યાજદરની અંદર અહીંયાથી કાપ કરવો જોઈએ, કારણ કે અત્યારે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એની અંદર યુરોપ, ચીન એ બધા દેશો પણ એવા છે કે જેની અંદર આપણને વ્યાજદર કાપ આવતો જોવા મળ્યો છે, અને ખાસ કરીને મોડું થાય એ પહેલાં અહીંયાથી વ્યાજદર કાપ કરી લેવો જોઈએ એવો ટ્રમ્પનો મત અહીંયાથી ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે। જોકે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે સાઉદી અરબની યાત્રા પર પહોંચ્યા હતા, અને ખાસ કરીને અહીંયાથી એમણે જાહેરાત કરી છે કે યુએસ સાઉદી અરબની અંદર લગભગ $1 લાખ કરોડ અહીંયાથી રોકાણ કરતું આવનારા સમયની અંદર દેખાશે, અને લગભગ $300 બિલિયન કરાર સાઉદી સાથે કરતા જોવા મળ્યા છે ટ્રમ્પ। વ્હાઇટ હાઉસે પહેલે જ $600 બિલિયન જે રોકાણ હતું એની આશા દર્શાવી હતી, અને ખાસ કરીને $1 લાખ કરોડ કે નહીં લગભગ સાઉદી અરબનું અત્યારે GDP છે, એટલે અમેરિકાની અંદર $142 બિલિયન એક હથિયાર સાઉદી અરબ લેશે એવી ડીલ અત્યારે અહીંયાથી સાઇન કરવામાં આવી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે અમેરિકાના મોંઘવારીના પણ આંકડા આવતા દેખાયા, અને આ મોંઘવારી જે છે એ થોડી કૂલ ઓફ થતી દેખાય છે અમેરિકાની અંદર, અને 2021 બાદ પહેલી વખત સૌથી ઓછા સ્તરે આપણને મોંઘવારી પહોંચતી જોવા મળી છે। ખાસ કરીને કયા સ્તર પર CPIના આંકડા આવતા દેખાયા, કોર CPIના આંકડા આવતા દેખાયા, એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ ખાસ કરીને મોંઘવારીની અંદર એક આપણને કૂલ ઓફ અમેરિકાની અંદર જોવા મળ્યું છે, જે ઘણા સમયથી એક ચિંતા બનીને રહેલી હતી, અને 2.3% પર મોંઘવારી આવતી જોવા મળી છે, જે છેલ્લા 6 મહિનાની અંદર સૌથી નીચલા સ્તરે છે, અને 2021ના સ્તર પર આપણને મોંઘવારી આવતી દેખાય છે। આ ઉપરાંત પણ આપણને આંકડા આવતા દેખાયા અહીંયાથી કોર રિટેલના, એ પણ જુઓ 2.8% પર આવતું દેખાયું છે, કે જેની અંદર કોઈ બહુ મોટો ફેરફાર આપણને આવતો જોવા નથી મળ્યો। આ બધી તો થઈ અમેરિકાની વાત, પરંતુ ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં પાછો ગઈકાલે આપણને એક મોટો ઉછાળો જોવા મળ્યો છે। લગભગ એક દિવસમાં 2.5%ની તેજી ક્રૂડની અંદર આવતી જોવા મળી, અને $67 પાર ક્રૂડ અહીંયાથી પહોંચતું દેખાયું છે। ઈરાન પર ટ્રમ્પે જે નિવેદન આપ્યું એને કારણે ખાસ કરીને અહીંયાથી તેજી આવતી જોવા મળી છે। ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર અમે નવા પ્રતિબંધો લગાવી શકીએ છીએ, અને પરમાણુ ડીલ નહીં થાય તો પછી અહીંયાથી ઈરાન પર પ્રતિબંધો લાગતા દેખાશે, એટલા માટે કરીને ગઈકાલે આપણને ક્રૂડમાં તેજી આવતી ખાસ કરીને જોવા મળી છે। એટલે આ બધા સંકેતો પર ખાસ કરીને નજર રાખવાના છે। પરંતુ આજે એશિયાના બજારો પર આવો, અહીંયા મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે। જો આજે નિક્કેઈની અંદર એક મોટા ઘટાડા સાથેની શરૂઆત આપણને થતી જોવા મળી હતી, લગભગ 4-4.5% જેટલો ઘટાડો નિક્કેઈની અંદર હતો, પરંતુ અત્યારે થોડીક રિકવરી આવી છે। બીજી તરફ તાઇવાન અને કોરિયાના બજારો એક પોઝિટિવ છે, પરંતુ
શાંઘાઈ હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ જોવા આજે તમને મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે. હવે મહત્વનું છે આજના આપણા ગિફ્ટ નિફ્ટીના સંકેતો, કારણ કે આજે અહીંયા આપણને એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. જુઓ લગભગ 80 પોઈન્ટના એક તેજી કદાચ આવતી જોવા મળે એવા સંકેત છે. 24,723 સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે આપણે ગઈકાલે એક મહત્વના સપોર્ટ પર બંધ થયા હતા, એટલે ત્યાંથી કદાચ થોડો ઘણો ઉછાળો આવે કે કન્સોલિડેશન રહે એવી એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. ચાની જી નીરજ, આભાર.